વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું દિવાળી માટે મોહનથાળ. મોહનથાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને જનરલી એ દિવાળીમાં ઘણા બધા ગુજરાતીના ઘરે બનતો જ હોય છે. પણ ઘણા લોકોની કમેન્ટ હોય છે કે જેવો આપણે માર્કેટમાંથી મોહનથાળ લાવીએ છીએ એવો પરફેક્ટ અને મોઇશ્ચરવાળો મોહનથાળ ઘરે નથી બનતો. તો એના માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે પૂરો જોજો જેથી તમારો પણ મોહનથાળ એકદમ પરફેક્ટ બને. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, શ્રીજી ફૂડના પેજને ફેસબુક ઉપર લાઇક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલશો. હવે તમે અમારી દરેક રેસીપી અમારી વેબસાઇટ ઉપરથી પણ જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે મોહનથાળની સામગ્રી જોઈ લઈએ. તો મેં 200 ગ્રામ બેસન લીધું છે, જે તૈયાર પેકેટનું આવે એ લેવાનું. એનાથી અડધું એટલે કે 100 ગ્રામ ચોખ્ખું ઘી લેવાનું છે. ચાસણી બનાવવા 150 ગ્રામ ખાંડ, 65 થી 70 ml પાણી, બીજું 2 ચમચી પાણી આપણે લેવાનું જેમાં આપણે કેસરને પલાળીને રાખીશું. 3 ચમચી દૂધ લીધું છે રૂમ ટેમ્પરેચરનું. 1 ચમચી ચારોળી જે આપણે ગાર્નિશિંગમાં ઉપયોગમાં લઈશું. ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. અડધી ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર, થોડી બદામ, થોડા પિસ્તા જે ગાર્નિશિંગમાં ઉપયોગમાં લઈશું. સૌથી પહેલાં તો આપણે જે પાણી લીધું છે નાની વાટકીમાં એને થોડું નવસેકું ગરમ કરવાનું છે. તો હું એને 15 થી 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લઈશ. ગેસ ઉપર પણ ગરમ કરી શકો છો. હવે એમાં 10 થી 12 તાંતણા આપણે કેસરના નાખીશું. આ રીતે એને થોડી વાર રહેવા દઈએ. દૂધમાં પણ પલાળી શકો છો. હવે બદામ પિસ્તાને પણ સમારી લઈશું. જે દૂધ આપણે લીધું છે એમાં 3 ચમચી ચોખ્ખું ઘી નાખીશું. હવે આ મિશ્રણને પણ આપણે નવસેકું ગરમ કરવાનું છે. તો તમે ગેસ ઉપર કે માઇક્રોવેવમાં એને ગરમ કરી શકો છો. એક વાસણ લઈ લઈશું. એમાં બેસન નાખીએ. જે ઘી અને દૂધ આપણે ગરમ કરીને રાખ્યું છે એ બધું આમાં નાખી દઈશું અને આને સરસ રીતે મિક્સ કરીશું. અત્યારે જે આપણે આ પ્રોસેસ કરીએ છીએ એને ધાબો દીધો કહેવાય. અને મગસ બનાવો કે મોહનથાળ બનાવો, આ જે ધાબો દેવાની જે પ્રોસેસ હોય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે તમારે એને 2 હાથથી આ રીતે એને મસળતા જવાનું અને આ રીતે 4 થી 5 મિનિટ સુધી તમારે આ પ્રોસેસ કરવાની જેથી દૂધ અને ઘી સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય. તો લગભગ 4 થી 5 મિનિટ પછી આ રીતે લોટ મિક્સ થઈ ગયો છે. હવે એક મોટું વાસણ લેવાનું છે અને એના ઉપર મેં ઘઉં ચાળવાનો જે ચાળણો હોય એ લીધો છે જેમાં લોટને ચાળી લેવાનો છે. હવે જે લોકો ઇન્ડિયાની બહાર રહેતા હોય એની પાસે આ રીતે ચાળણા ને બધું ના હોય તો તમે જે ઘરમાં આપણે કાણાવાળો વાટકો વાપરીએ છીએ એનાથી પણ તમે આને ચાળી શકો છો. ધાબો દીધો હોય એટલે આને ચાળતા થોડી વાર લાગે, પણ ધાબો દીધા પછી લોટને ચાળવો ખૂબ જ જરૂરી હોય કેમ કે એમાં આવું ગઠ્ઠા ગઠ્ઠા જેવું થઈ જાય. એટલે તમે ભાર દઈને થોડું એને ચાળણાની ઉપર ઘસશો એટલે આસાનીથી આ લોટ ચડાઈને તૈયાર થઈ જશે. લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય લાગે છે લોટને ચાળવામાં. તમે કેટલી ક્વોન્ટિટી લીધી છે એના ઉપર પણ ડિપેન્ડ હોય. તો તમે જોઈ શકો છો ચાળ્યા પછી આ રીતનું લોટનું ટેક્સચર છે. હવે આની આગળની પ્રોસેસ માટે એક ફ્રાય પેન કે કડાઈ લઈ લઈશું. જાડા તળિયાવાળી લેવાની. એમાં બાકીનું જે બધું ઘી છે એ ગરમ થવા માટે મૂકી દઈએ. મીડિયમ ગેસ ઉપર ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી દઈએ અને જે ધાબુ દઈને લોટ આપણે ચાળીને રાખ્યો છે એ આમાં ઉમેરીશું. હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ લોટને શેકવાનો છે. લોટને શેકવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું, ક્યારેય પણ એને હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનું, નહીં તો એ પ્રોપર શેકાય નહીં અને મોહનથાળ જેવો જોઈએ છે એવો નહીં બને. તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકીશું અને એને હલાવતા રહેવાનું. થોડી જ વારમાં ઘી આમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે. તો તમે શરૂઆતમાં જ્યારે આને જોશો તો ત્યારે તમને આ ઘી મિક્સ થયા પછી મિશ્રણ કોરું લાગશે. તો તમે જોઈ શકો છો ઘી સરસ રીતે આમાં મિક્સ થઈ ગયું છે. હવે આને સતત હલાવતા રહેવાનું છે અને આનો કલર ચેન્જ થાય અને આમાંથી સરસ સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આને શેકવાનું. તો તમે જોઈ શકો છો ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. પણ ક્યારેય એવું નહીં વિચારવાનું કે આમાં ઘી ઓછું છે તો ઉપરથી હજુ થોડું ઘી આમાં ઉમેરીએ,
કેમ કે જેમ જેમ લોટ શેકાતો જશે એમ એ ફૂલવા લાગશે. અત્યારે તમે જોઈ શકો છો ફક્ત ઘી આમાં મિક્સ થયું છે, પણ લોટ સહેજ પણ તમને ફૂલેલો નહીં લાગે. જેમ જેમ લોટ શેકાશે એમ એ ફૂલવા પણ લાગશે. એટલે લોટને શેકાતા લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય લાગી જાય છે. તો સહેજ પણ ઉતાવળ ના કરતા એને શેકવામાં. તમે જોઈ શકો છો હવે લોટ થોડો થોડો ફૂલવાનો શરૂ થયો છે. જેમ જેમ એ શેકાશે એમ એ ફૂલતો જશે. લોટ સહેજ પણ નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એટલે નોનસ્ટિકની કે જાડા તળિયાવાળી જ કઢાઈ ઉપયોગમાં લેજો. આમાંથી સ્મેલ પણ આવવા લાગશે અને આ રીતે ફૂલવા પણ લાગશે. તમે જોઈ શકો છો કલર આનો ચેન્જ થવા લાગ્યો છે. લાઇટ ગોલ્ડન બ્રાઉન આનો કલર થશે. લગભગ 8 થી 9 મિનિટ પછી આ રીતનો એનો કલર થઈ ગયો છે અને ટેક્સચર પણ આ રીતે આવી ગયું છે. આવો સરસ લોટ ફૂલીને તૈયાર થઈ જશે. તો એને સતત હલાવવું ખૂબ જ જરૂરી છે. આમાંથી સહેજ પણ હવે કાચી સ્મેલ પણ નથી આવતી. તો આ ટાઈમે હવે ગેસ ધીમો કરી દેવાનો છે. લોટ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો ગેસ મેં ધીમો કરી દીધો છે. આ સમયે આમાં આપણે 3 થી 4 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ નાખીશું. જો તમારી પાસે મલાઈ અવેલેબલ ના હોય તો માર્કેટમાં જે રેડી ફ્રેશ ક્રીમ મળે છે એ પણ તમે નાખી શકો છો. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. મલાઈ આમાં નાખવાથી મોહનથાળ ખાવામાં એકદમ સરસ પોચો બનશે. મલાઈ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લોટનો કલર પણ આવી ગયો છે. તો આવો કલર હોવો જોઈએ. મલાઈ નાખ્યા પછી પણ આપણે એને 2 મિનિટ સુધી શેક્યો છે. લોટ સરસ રીતે શેકાઈને તૈયાર છે. આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે ચાસણી બનાવીશું. તો બીજી એક કઢાઈ મેં લીધી છે જેમાં ખાંડ ઉમેરીશું. 150 ગ્રામ ખાંડ લીધી છે. આની સાથે જ આપણે પાણી ઉમેરી દઈશું. મીડિયમ ગેસ ઉપર આને ગરમ થવા દઈએ. ચાસણી બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું. જો ચાસણી પ્રોપર બને તો જ મોહનથાળના પીસ પ્રોપર બને. ગેસ અત્યારે મેં મીડિયમ રાખ્યો છે. આમાં આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. તો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો. આ સમયે જ આપણે જે કેસર પલાળીને રાખ્યું છે પાણીમાં એ આમાં નાખી દઈશું. સાથે જ ઇલાયચી પાવડર પણ નાખી દઈએ. સરસ રીતે આને મિક્સ કરીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું એને. આમાંથી 1 ટીપું લઈને એને ઠંડુ થવા દઈએ. જો તમને હાથથી આંગળીને અંગૂઠાની વચ્ચે તાર ચેક કરતા નથી ફાવતો ચાસણીનો તો આ રીતે ડ્રોપ તમે થોડી થોડી વારે એમાં લઈને પણ ચેક કરી શકો છો. બંને ડ્રોપ તમને કમ્પેર કરીને પણ બતાવીશ. 1 તારની ચાસણી થઈ ગઈ છે મતલબ કે ડ્રોપ હલતું નથી અને આ રીતે જો એ સ્પ્રેડ થાય મતલબ કે ચાસણી નથી થઈ. તો તમે આ રીતે ડ્રોપ મૂકીને પણ ચેક કરી શકો છો. ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરીને જે લોટ આપણે શેકીને રાખ્યો હતો એ આમાં ઉમેરી દઈશું. સરસ રીતે આને મિક્સ કરી લો. ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ ચાલુ નથી રાખવાનો. તો ચાસણી સરસ રીતે આમાં મિક્સ થઈ ગઈ છે. હવે આને સેટ કરવા માટે આપણે થાળી કે મોલ્ડ લઈ લેવાનું અને એમાં થોડું ઘી લગાવી દેવાનું છે. અત્યારે મેં આ રીતનું મોલ્ડ લીધું છે. થાળીમાં પણ તમે એને સેટ કરી શકો છો. બધું મિશ્રણ આમાં લઈ લઈશું. અત્યારે હું આના જે પીસ બનાવીશ એ મીડિયમ થીક રાખીશ કે જેવા માર્કેટમાં હોય છે. તો એટલે હું એને અડધા ભાગમાં જ સેટ કરીશ કેમ કે આ મોલ્ડ મોટું છે. તો આ રીતે હું એને અડધા ભાગમાં લઈ લઉં છું. એને પ્રોપર લેવલમાં કરી દેવાનું છે અને સહેજ પણ જ્યાં 1-2 ચમચી પણ વધારાનું ઘી લાગતું હોય એને ક્યારેય પણ કાઢવાનું નહીં. એ સરસ રીતે મોહનથાળમાં મિક્સ થઈ જાય. સેટ થાય એટલે એક વાટકી હું આ રીતે આ બાજુ મૂકી દઉં છું જેથી એક સાઈડ આ રીતે મોહનથાળ રહે. એના ગાર્નિશિંગ માટે જે બદામ પિસ્તા સમારીને રાખ્યું હતું એ નાખીશું અને જે ચારોળી આપણે લીધી હતી એ પણ આ જ ટાઈમે આના ઉપર ગાર્નિશિંગમાં નાખી દેવાની છે. કીધું એ પ્રમાણે ચારોળી ના નાખવી હોય તો સ્કીપ કરી શકો પણ ટેસ્ટ સારો લાગે છે એનાથી.
સ્પેચ્યુલાની મદદથી થોડું આને દબાવી દઈએ, જેથી એ સરસ રીતે આના ઉપર ચોંટી જશે. હવે જે હું તાર ચેક કરવાની વાત કરતી હતી, તો જે ડ્રોપ ઠંડુ થવા તમે મૂકો એને તમારે આ રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે ચેક કરવાનું. તો આ રીતે એક તાર બનશે. તો આવી ચાસણી હોવી જોઈએ. તાર નથી ફાવતો ચેક કરતા તો ડ્રોપ મૂકીને ચેક કરવાનું કે ડ્રોપ સહેજ પણ હલે નહીં, તો સમજવું કે ચાસણી બનીને તૈયાર છે. આને મેં 2 કલાક માટે ઠંડો થવા દીધો છે. 2 કલાક પછી મોહનથાળ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હું એના પીસીસ કરી લઈશ. જે પણ સાઇઝના તમારે પીસ કરવા છે, નાના મોટા, એ પ્રમાણે કરી શકો છો. પીસ કરી લો. એ પછી તવીથાથી પણ પીસીસને થોડા છૂટા કરી દેવાના છે. હવે આ મોહનથાળ કેવો બન્યો છે એ પણ તમને બતાવું. તો આમાંથી એક પીસ લઈને તમને બતાવું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ આના પીસ બન્યા છે અને અંદરથી જે રસદાર મોહનથાળ હોવો જોઈએ એવો આ બનીને તૈયાર થયો છે. આને હું પ્લેટમાં લઈ લઉં છું. હવે આ મોહનથાળ બનીને તૈયાર છે. અત્યારે જે માપ લીધું એનાથી 600 ગ્રામ જેટલો મોહનથાળ બનીને તૈયાર થાય છે. તો આ દિવાળી પર આ રીતે મોહનથાળ બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.